જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક કે જ્યાં પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17,554 મતોથી વિજયી બન્યા છે। ગોપાલ ઇટાલિયા જેવા ધારાસભ્ય બન્યા કે તેમણે આજે વિસાવદર તાલુકાની પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની મુલાકાત લીધી છે, જ્યાં તેમણે અધિકારીઓ સાથે શિક્ષણ સુવિધા વિશે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી। તો આવો જાણીએ ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાનો પહેલો દિવસ કેમનો રહ્યો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણીમાં 17,554 મતોથી વિજયી બન્યા છે। આજે ધારાસભ્ય તરીકે પ્રથમ દિવસે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષક, તાલુકા સીઆરસી અને બીઆરસી સહિત તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદર તાલુકાની તમામ સરકારી શાળામાં શિક્ષકોના પોતાના પ્રશ્નો, શિક્ષણ વ્યવસ્થા અંગેની સમસ્યાઓ અને શાળામાં ઘટતી સુવિધાઓ અંગેના પ્રશ્નો બાબતે તેમણે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી। આ પછી એમએલએ ગોપાલ ઇટાલિયાએ આખા તાલુકાની શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે જ એમએલએ ગોપાલ ઇટાલિયાએ બાહેધરી આપી હતી કે વિસાવદર તાલુકાના શિક્ષણ બાબતે શિક્ષકોને, શાળાને કે જનતાને ધારાસભ્યની જ્યારે જરૂર પડે ત્યારે ખડે પગે હાજર રહીશ। સાથે જ તેમણે કહ્યું છે કે જે સરકારી શિક્ષણ મેળવીને હું પોતે સક્ષમ બન્યો, એ શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાનો મને અવસર મળ્યો છે, ત્યારે હું પણ સરકારી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મારું યોગદાન આપી શકીશ, એ બાબતની મને ખુશી છે। આમ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાને સંકેત આપી દીધો છે કે આવનારા સમયમાં વિસાવદરમાં શિક્ષણના સુધારા પર ભાર મૂકવામાં આવશે। વાત કરીએ વિસાવદર વિધાનસભાની, તો ત્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીનો વિજય થયો હતો, પરંતુ આ પછી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ જતા ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીનો જંગ ખૂબ જ હાઈ પ્રોફાઇલ રહ્યો હતો। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી, ભાજપે કિરીટ પટેલને, કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી હતી। ચૂંટણી પ્રચાર વખતે આક્ષેપબાજીની ચરમસીમા પહોંચી હતી, જોકે હવે પરિણામ આવ્યા અને ગોપાલ ઇટાલિયા પર જનતાએ પસંદગીનો કળશ ઢોળ્યો છે। તો તમારો આ વિડીયો તમને કેવો લાગ્યો, અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।